મિત્રો, વર્ષોની રાહ જોયા પછી વર્ષ 2026 એક એવો દિવ્ય અને ઐતિહાસિક સમય લઈને આવી રહ્યું છે જે શિવ ભક્તો માટે અત્યંત ખાસ રહેવાનો છે. આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું વર્ષ 2026ની મહાશિવરાત્રી વિશે. શું તમે જાણો છો કે આ વખતે મહાશિવરાત્રી કઈ તારીખે છે? 14 ફેબ્રુઆરી કે 15 ફેબ્રુઆરી? પૂજાનું શુભ મુહૂર્ત શું છે અને ભદ્રાનો છાયો તમારી પૂજા પર શું અસર કરશે? આજે આ તમામ પ્રશ્નોના જવાબ અમે તમને આ વિડીયોમાં આપીશું. પણ વિડીયો શરૂ કરતા પહેલા ચાલો આપણે સૌ મળીને શિવમય બની જઈએ. કોમેન્ટ બોક્સમાં હમણાં જ હર હર મહાદેવ અથવા ઓમ નમઃ શિવાય જરૂર લખો. તમારી એક કોમેન્ટ તમારા જીવનમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ લાવી શકે છે. અને હા, જો તમે અમારી ચેનલ પર નવા છો તો હમણાં જ સબસ્ક્રાઇબ કરો, જેથી મહાદેવના આશીર્વાદ અને શાસ્ત્રોની સાચી જાણકારી તમને મળતી રહે. નમસ્કાર પ્રિય ભક્તો, સ્વાગત છે આપ સૌનું અમારી ચેનલ ધાર્મિક કથાઓમાં. મિત્રો, પૂરા ઘણા દાયકાઓ પછી નવું વર્ષ 2026 એક એવો દિવ્ય અને ઐતિહાસિક સમય લઈને આવી રહ્યું છે. ભક્તો, આજનો આ વિડીયો ખૂબ જ ખાસ છે, કારણ કે આજે આપણે એ પાવન રાત્રિ વિશે વાત કરવાના છીએ જે રાત્રે સ્વયં ભગવાન શિવ પોતાના ભક્તો પર વિશેષ કૃપા વરસાવે છે. જે રાત્રિની સાધનાથી જીવનની મોટામાં મોટી બાધાઓ પણ દૂર થઈ જાય છે, અને જે રાત્રિનું સાચી વિધિથી વ્રત અને પૂજન કરવાથી મનુષ્યના ભાગ્યના બંધ દ્વાર પણ ખુલી જાય છે. ભક્તો, આ વખતે મહાશિવરાત્રિને લઈને શિવ ભક્તોના મનમાં ખૂબ જ કન્ફ્યુઝન છે કે મહાશિવરાત્રિ 2026માં ક્યારે છે. કોઈ 14 ફેબ્રુઆરી જણાવી રહ્યું છે તો કોઈ 15 ફેબ્રુઆરી. તો આજે આપણે તમારી આ કન્ફ્યુઝનને દૂર કરીશું. આની સાથે જ જાણીશું કે મહાશિવરાત્રિ પર પૂજા વિધિ શું હોવી જોઈએ, કેવી રીતે તમારે વ્રત કરવું જોઈએ, વ્રતના નિયમો શું છે, સામાન્યમાં સામાન્ય વ્યક્તિ કેવી રીતે વ્રત કરે, વ્રતનો નિયમ શું રહેશે. કોઈ પણ વ્રત જ્યારે નિયમથી કરવામાં આવે છે ત્યારે જ તેનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. અને સૌથી મહત્વની જાણકારી, આ દિવસે ભદ્રાનો છાયો બતાવવામાં આવી રહ્યો છે. તો આપણે જાણીશું કે ભદ્રાનો સમય શું રહેશે અને તે ભદ્રા કેટલા વાગ્યાથી લાગુ થશે. ભદ્રાનો વાસ ક્યાં છે, શું પ્રભાવ રહેશે આ પૂજા પાઠ પર, તમારે શું કરવાનું છે અને આ દિવસે તમારે શું નથી કરવાનું. સંપૂર્ણ જાણકારી અમે તમને પ્રદાન કરીશું. ભક્તો, જે દિવસની રાહ તમામ શિવ ભક્તો ખૂબ જ આતુરતાથી આખા વર્ષ દરમિયાન જોતા હોય છે, તે દિવસ હવે બસ ગણતરીના દિવસોમાં આવવાનો છે. મહાશિવરાત્રિ. આ પર્વ માત્ર એક તહેવાર નથી, પરંતુ તે આત્મશુદ્ધિ, સાધના, સંયમ અને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરવાનું મહાપર્વ છે. અને અમારી આ ચેનલ તમને જે પણ જાણકારી આપે છે તે પંચાંગ, શાસ્ત્ર અને જ્યોતિષ પર આધારિત હોય છે. તેથી તમે નિશ્ચિંત થઈને આ જાણકારીનો લાભ લઈ શકો છો. વિડિયો શરૂ કરતા પહેલા આપ સૌ ભક્તોને વિનંતી છે કે કોમેન્ટ બોક્સમાં ઓમ નમઃ શિવાય અવશ્ય લખો, કારણ કે જ્યારે પણ ભગવાન શિવનું નામ લેવામાં આવે છે ત્યારે ત્યાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે, અને એ જ ઉર્જા તમારા જીવનમાં પણ પ્રવેશ કરે છે. હવે ભક્તો, સૌથી પહેલા વાત કરી લઈએ મહાશિવરાત્રિ 2026ની સાચી તિથિની. વર્ષ 2026માં મહાશિવરાત્રિ 15 ફેબ્રુઆરી રવિવારના દિવસે ઉજવવામાં આવશે. આ મહાશિવરાત્રિ ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ આવે છે, અને શાસ્ત્રો અનુસાર મહાશિવરાત્રિનું નિર્ધારણ રાત્રિની ચતુર્દશીના આધારે કરવામાં આવે છે. આ વર્ષે ચતુર્દશી તિથિ 15 ફેબ્રુઆરીની સાંજે લગભગ 5 વાગ્યા પછી પ્રારંભ થઈ રહી છે અને 16 ફેબ્રુઆરીની સાંજ સુધી રહેશે. પરંતુ કારણ કે ભગવાન શિવની વિશેષ પૂજા રાત્રિકાળમાં કરવામાં આવે છે, તેથી મહાશિવરાત્રિનો પર્વ 15 ફેબ્રુઆરી રવિવારે જ ઉજવવામાં આવશે. આ દિવસે ભગવાન શંકરના તમામ ભક્તો ભગવાનને જલાભિષેક કરે છે, પંચામૃતથી અભિષેક કરે છે, અને 4 પ્રહરની પૂજા પણ વિશેષ રૂપે કરવામાં આવે છે. આમાં ભગવાન શંકરના રુદ્રાભિષેક, અને તે પણ 4 પ્રહરના રુદ્રાભિષેકનું વિશેષ વિધાન બતાવવામાં આવ્યું છે અને વિશેષ ફળ પણ બતાવવામાં આવ્યું છે. તો તમને સૌથી પહેલા પૂજા વિધિ વિશે જણાવીએ કે કેવી રીતે તમારે પૂજા કરવાની છે, શું સમય રહેશે, શું વિધિ રહેશે, શું નિયમો રહેશે. ત્યારબાદ જણાવીશું કે ભદ્રા ક્યારથી ક્યાં સુધી છે, કઈ રીતે અને શું પ્રભાવ આના પર રહેવાનો છે, અને કેટલો ફેરફાર તમારે તમારા પૂજા પાઠમાં આ ભદ્રાના કારણે આ વર્ષે કરવો પડશે. શિવરાત્રિના દિવસે દરેક વ્યક્તિએ વ્રત કરવું જોઈએ. જેઓ વ્રત કરે છે ને, તેઓ આ વ્રતને સાંજે જ ખોલી શકે છે. આમાં ખાવા પીવામાં કોઈ મનાઈ હોતી નથી. આનું વ્રત બંને રીતે કરવામાં આવે છે. કેટલાક લોકો ફળાહારી વ્રત રાખે છે અને કેટલાક લોકો અન્નાહારી પણ રાખે છે.
એટલે કે તમે આના વ્રતમાં ફળાહાર કરીને પણ રહી શકો છો, અને જો તમે ઈચ્છો તો અન્નનો આહાર પણ સાયંકાળે વ્રત ખોલીને કરી શકો છો. આ જે વ્રત છે તે મીઠા ભોગથી પણ ખોલવામાં આવે છે. આમાં મીઠું પણ ખાવામાં આવતું નથી, અને આમાં મીઠો આહાર લેવામાં આવે છે. અનાજ પણ ગ્રહણ કરી શકાય છે, પરંતુ તે મિષ્ઠાન્ન એટલે કે મીઠા સ્વરૂપે હોય, તેમાં મીઠું કે મરચાનો પ્રયોગ ન કરવામાં આવ્યો હોય. હવે વાત કરીએ કે વ્રત કરવાનું કેવી રીતે છે. સવારની પૂજા કેવી રીતે કરશો, અને વ્રતમાં જે સંકલ્પ મહત્વનો હોય છે ને તે કેવી રીતે કરવાનો છે. તો જે દિવસે મહાશિવરાત્રિ હોય તમારે સવારે સૂર્યોદય પહેલા અવશ્ય ઉઠી જવું જોઈએ. અરુણોદયમાં તમારે સ્નાન કરવું જોઈએ, કાં તો સૂર્યોદય પહેલા અથવા અરુણોદયનો સમય હોય છે જે સમયે સૂર્ય ઉદિત થઈ રહ્યા હોય છે, જ્યારે આકાશમાં લાલીમા છવાયેલી હોય છે, તેને અરુણોદયનો સમય કહેવાય છે. તે સમય સુધીમાં તમારે સ્નાન કરી રહેવું જોઈએ. પરંતુ જો તમે તમારા કામના કારણે સવારે સૂર્યોદય પહેલા નથી ઉઠી શકતા તો 9 વાગ્યા પહેલા અવશ્ય સ્નાન કરી લો, કારણ કે આપણે વ્રતના દિવસે તો ઓછામાં ઓછી શુદ્ધતા જોઈએ જ. શાસ્ત્રોમાં આના પછી કરવામાં આવતું સ્નાન રક્ષા સ્નાન કહેવાય છે. વ્રતનો પ્રારંભ અને સંકલ્પ વિધિ. ભક્તો, જો તમે મહાશિવરાત્રિનું પાવન વ્રત રાખ્યું છે તો પ્રાતઃકાળ અથવા વધુમાં વધુ સવારે 9 વાગ્યા સુધી સ્નાન વગેરેથી નિવૃત્ત થઈને વ્રતનો સંકલ્પ અવશ્ય કરી લેવો જોઈએ. સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો અને શાંત મનથી ભગવાન શિવનું સ્મરણ કરો. ધ્યાન રહે, સંકલ્પ ઘરે પણ પૂર્ણ વિધિથી કરી શકાય છે. એવો કોઈ નિયમ નથી કે સંકલ્પ માત્ર મંદિરમાં જ થાય. આજના સમયમાં ઘણા ભક્તો એવા હોય છે જેમને ઓફિસ જવું પડે છે, રજા નથી મળતી, અને મહાશિવરાત્રિ 2026 આ વખતે રવિવારના દિવસે આવી રહી છે. તો જેઓ નોકરી કરે છે, ઓફિસ જાય છે, તેમણે આવી સ્થિતિમાં ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી, કારણ કે ભાવથી કરવામાં આવેલી ઘરની પૂજા પણ એટલી જ ફળદાયી હોય છે જેટલી મંદિરની પૂજા. સૌથી પહેલા આપણે ઘરે પૂજાની તૈયારી અને સામગ્રી એકત્રિત કરવાની છે. સ્નાન પછી પૂજાની તમામ સામગ્રી પહેલા જ ભેગી કરી લો. તમારી પાસે ભગવાન શિવની તસવીર કે ચિત્ર અવશ્ય હોવું જોઈએ, અને જો શિવલિંગ ઉપલબ્ધ હોય તો તે અત્યંત ઉત્તમ માનવામાં આવે છે. શિવલિંગ હોવા પર તમે અભિષેક પણ કરી શકો છો. જો અત્યારે શિવલિંગ નથી તો ગભરાશો નહીં, હજુ પૂરતો સમય છે. તમે મંગાવી પણ શકો છો. પૂજા સામગ્રીમાં એક પાત્રમાં શુદ્ધ જળ લો, તેમાં પહેલા થોડું ગંગાજળ ઉમેરો, પછી શુદ્ધ જળ ભરો. એક અલગ પાત્રમાં પંચામૃત બનાવો. કાચું દૂધ, દહીં, ઘી, મધ અને સાકર આ પાંચેયને ભેળવીને. આ સિવાય પુષ્પ, ફૂલોની માળા, બીલીપત્ર, ભાંગ, ધતુરો, ચંદન, અક્ષત, ધૂપ, દીપ અને નૈવેદ્ય અવશ્ય રાખો. બધી સામગ્રી એક થાળીમાં સજાવીને રાખો. જો શિવલિંગ હોય તો અભિષેક માટે એક લોટો વધારાના જળથી ભરી લો. ત્યારબાદ તમારે દીપ પ્રજ્વલન અને ભગવાનની સ્થાપના કરવાની છે. હવે આસન બિછાવીને પૂર્વ કે ઉત્તર દિશા તરફ મુખ રાખીને બેસી જાઓ. સૌથી પહેલા દીવો પ્રગટાવવો અત્યંત આવશ્યક છે. ધ્યાન રહે, દીવાને આસન આપ્યા વગર ક્યારેય ન પ્રગટાવો. દીવો ઘીનો હોય કે તેલનો, બંને માન્ય છે, પરંતુ દીવાનું સ્થાન સ્થિર અને પવિત્ર હોવું જોઈએ. ત્યારબાદ ભગવાન શિવની તસવીર કે શિવલિંગની સ્થાપના કરો. જો બાજટ એટલે કે ચોકી છે તો ખૂબ ઉત્તમ, અન્યથા જમીન પર પણ સ્થાપના કરી શકાય છે. સ્થાપના પહેલા શુદ્ધિકરણ કરો. લોટાના જળથી પૂજા સ્થાન, સામગ્રી અને તમારી ચારે બાજુ જળ છાંટો અને મંત્ર બોલો. ઓમ અપવિત્રઃ પવિત્રો વા સર્વાવસ્થામ ગતો પીવા. હવે જ્યાં ભગવાનની તસવીર રાખવાની છે ત્યાં અક્ષત કે પુષ્પ બિછાવીને આસન બનાવો અને તેના પર ભગવાનની તસવીર સ્થાપિત કરો. સંકલ્પ વિધિ અત્યંત મહત્વપૂર્ણ છે. હવે પૂજન પહેલા સંકલ્પ કરો. જમણા હાથમાં થોડું જળ લો, તેમાં અક્ષત અને એક સિક્કો દક્ષિણા રાખો. 3 વાર ઓમ નમઃ શિવાય બોલો અને પછી પોતાનું નામ, ગોત્ર, માતા પિતાનું નામ, સ્થાન, ઘર, શહેર અને એ સંકલ્પ કરો કે હું મહાશિવરાત્રિ 2026ના પાવજ અવસર પર ભગવાન શિવની કૃપા પ્રાપ્તિ હેતુ વ્રત પૂજન કરી રહ્યો છું. પ્રભુ મને આરોગ્ય, સુખ, શાંતિ, ધન સમૃદ્ધિ અને કષ્ટોમાંથી મુક્તિ પ્રદાન કરે. આ સંકલ્પ ભગવાનના ચરણોમાં અર્પિત કરી દો. અભિષેક અને સ્નાન વિધિ. શિવલિંગ કે તસવીર બંને માટે. જો તમારી પાસે શિવલિંગ છે તો સૌથી પહેલા શુદ્ધ જળથી અભિષેક કરો. જળ અર્પિત કરતી વખતે નિરંતર મંત્ર બોલતા રહો. ઓમ નમઃ શિવાય. એવો ભાવ રાખો કે તમે પોતે ભગવાનને સ્નાન કરાવી રહ્યા છો. ત્યારબાદ પંચામૃતથી અભિષેક કરો. જો તમે તસવીરથી પૂજા કરી રહ્યા છો તો એક ફૂલ લો, તેને પંચામૃતમાં ડુબાડીને
તસવીર સામે રાખેલી વાટકીમાં અર્પિત કરો અને મનમાં એ જ ભાવ રાખો કે તમે ભગવાનને પંચામૃત સ્નાન કરાવી રહ્યા છો. ત્યારબાદ ફરીથી શુદ્ધ જળથી સ્નાન કરાવો. મંત્ર જાપ અને મહામૃત્યુંજય મંત્રનું મહત્વ. સ્નાન સમયે કે અભિષેક કરતી વખતે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ અવશ્ય કરો. જો શક્ય હોય તો મૃત્યુંજય મંત્રનો જાપ પણ કરો. ઓમ ત્રયંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ. આ મંત્ર અત્યંત શક્તિશાળી છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે આ મંત્ર રોગ, ભય, સંકટ, ધન સમસ્યા, નોકરી, વ્યાપાર અને પ્રાણ સંકટ સુધી રક્ષા કરે છે. ભાવ અને વિધિથી કરવામાં આવેલો જાપ ક્યારેય નિષ્ફળ જતો નથી. હવે ભગવાનને વસ્ત્ર અર્પિત કરો. વસ્ત્ર તરીકે મૌલી, કલાઓ અર્પિત કરવી પણ પૂર્ણ માનવામાં આવે છે. ત્યારબાદ ચંદન, અક્ષત, પુષ્પ, માળા, બિલીપત્ર, ભાંગ અને ધતુરો અર્પિત કરો. ધ્યાન રાખશો બિલીપત્ર ફાટેલું ન હોય. જો તાજું બિલીપત્ર ન મળે તો પહેલાથી ચઢાવેલા બિલીપત્રને સાફ કરીને પણ અર્પિત કરી શકાય છે. તે દોષ નથી. જો ભસ્મ ઉપલબ્ધ હોય તો ભગવાનને ભસ્મ અર્પિત કરો. શિવલિંગ હોય કે તસવીર, ભાવ જ સૌથી મોટો નિયમ છે. ત્યારબાદ ભગવાનને ભોગ અર્પિત કરો. મહાશિવરાત્રી પર બોરનો ભોગ વિશેષ ફળદાયી માનવામાં આવ્યો છે. જળ અર્પણ કરી આચમન કરાવો. હવે પ્રેમપૂર્વક ભગવાન શિવની આરતી કરો. આરતી પછી મહાશિવરાત્રીની કથા અવશ્ય સાંભળો કે વાંચો, કારણ કે કથા વગર વ્રત અધૂરું માનવામાં આવે છે. ત્યારબાદ ઓમ નમઃ શિવાયની 11 માળા અને મૃત્યુંજય મંત્રની 5 માળાનો જાપ કરો. આ દિવસનું સર્વોત્તમ સાધન છે. અંતમાં બંને હાથમાં ફૂલ લઈને ભગવાનને પ્રાર્થના કરો. હે પ્રભુ, ન અમને આહવાન આવડે છે, ન પૂજન, ન વિસર્જન. જાણતા અજાણતા જે ભૂલો થઈ હોય તેને ક્ષમા કરો અને અમારી ઝોળી તમારી કૃપાથી ભરી દો. પુષ્પ ભગવાનના ચરણોમાં અર્પિત કરો. પુરુષ ભક્તો દંડવત પ્રણામ કરે. અંતમાં 3 કે 5 પરિક્રમા કરીને ભગવાનને પ્રણામ કરો. હવે વાત કરી લઈએ શુભ મુહૂર્તની. ભદ્રાનો છાયો ક્યારથી ક્યાં સુધી રહેશે? કારણ કે ભદ્રાના સમયે પૂજાપાઠ થતા નથી. વર્ષ 2026માં મહાશિવરાત્રીનો પર્વ રવિવાર 15 ફેબ્રુઆરી 2026ના રોજ ઉજવવામાં આવશે. કારણ કે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ 15 ફેબ્રુઆરીની સાંજે લગભગ 5 વાગ્યાથી પ્રારંભ થઈને 16 ફેબ્રુઆરી 2026ની સાંજે લગભગ 5:24 સુધી રહેશે. શાસ્ત્રાનુસાર રાત્રિના સમયે પૂજા અર્ચનાને પ્રમુખ માનવામાં આવે છે. આ મહાશિવરાત્રિમાં સૌથી શુભ સમય અથવા નિશીથ કાળ મધ્યરાત્રિ પૂજાનો છે, જે 15 ફેબ્રુઆરી 2026ની રાત્રે લગભગ 11:55 વાગ્યાથી લઈને 12:55 વાગ્યા સુધી રહેશે. આ સમયે ભગવાન શિવના રુદ્રાભિષેક, મંત્ર જાપ અને શિવલિંગ પર જળ દૂધ અર્પણ કરવું ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. આની સાથે જ રાત્રિના 4 પ્રહરની પૂજા પણ નક્કી છે. અભિજીત મુહૂર્ત એટલે કે દિવસમાં લગભગ બપોરના મધ્યની આસપાસનો સમય પણ પૂજા જાપ માટે શુભ માનવામાં આવે છે. પરંતુ મહાશિવરાત્રિનો વિશેષ શ્રેષ્ઠ સમય નિશીથ કાળ છે. શાસ્ત્રોમાં આને જ પ્રમુખ ફળદાયી બતાવવામાં આવ્યો છે. સામાન્ય પંચાંગ અનુસાર ભદ્રા કોઈ દિવસમાં અમુક સમય માટે અશુભ માનવામાં આવે છે, પરંતુ મહાશિવરાત્રિના પાવન વ્રત અને ભગવાન શિવની પૂજામાં ભદ્રાનો કોઈ નકારાત્મક પ્રભાવ માનવામાં આવતો નથી. આનો પ્રભાવ મહાશિવરાત્રિ પૂજા વિધિ પર લાગુ પડતો નથી. તેથી ભક્તોએ આ વાતથી ગભરાવાની જરૂર નથી અને પૂરી શ્રદ્ધાથી પૂજા કરી શકે છે. વ્રત પછી પારણા એટલે કે ઉપવાસ તોડવાનો શુભ સમય 16 ફેબ્રુઆરી 2026ના રોજ સવારે લગભગ 6:42 વાગ્યાથી બપોરે 3:10 સુધીનો સમય ખૂબ જ સારો માનવામાં આવે છે. આ અવધિમાં ફળાહાર કે મીઠો આહાર ગ્રહણ કરીને વ્રતના પારણા કરો, જેનાથી વ્રતનું સન્માનપૂર્વક સમાપન થાય છે. ભક્તો, શુભ મુહૂર્તમાં કરવામાં આવેલો પૂજાપાઠ ક્યારેય નિષ્ફળ જતો નથી, કારણ કે શાસ્ત્રો પણ કહે છે કે શુભ મુહૂર્તમાં કરેલો પૂજાપાઠ હંમેશા લાભ જ આપે છે. ભક્તો, આમ તો ભોલેનાથ ખૂબ જ ભોળા છે. થોડાક પૂજાપાઠથી જ પ્રસન્ન થઈ જાય છે. પરંતુ જો તમારી કોઈ મોટી મનોકામના છે તો તેના માટે અમે જે જણાવ્યું છે તે કરી લેજો. તમારી મનોકામના શીઘ્ર પૂર્ણ થઈ જશે. તમારે ધ્યાન એ રાખવાનું છે કે તમારે બ્રહ્મચર્યનું પૂર્ણપણે પાલન કરવાનું છે. કોઈના પ્રત્યે ભેદભાવ નથી રાખવાનો, કોઈના પર ક્રોધ નથી કરવાનો અકારણ, અને કોઈનું અહિત નથી કરવાનું, કોઈનું નુકસાન નથી કરવાનું, કોઈને અપશબ્દો નથી બોલવાના અને શુદ્ધતાનું ધ્યાન રાખવાનું છે. આની સાથે સાથે તમારે લડાઈ ઝઘડાથી દૂર જ રહેવાનું છે અને ધ્યાન રહે કે તામસિક ભોજનનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો. આ વસ્તુથી તો દૂર જ રહેવાનું, નહીંતર ભોલેનાથ નારાજ થઈ શકે છે. આચરણથી શુદ્ધ રહેવાનું છે, મનથી શુદ્ધ રહેવાનું છે, તનથી શુદ્ધ રહેવાનું છે. આ પ્રકારે દિવસ પસાર કરવાનું છે.
સાયંકાળે જો શક્ય હોય તો ફરીથી ભગવાનની પૂજા કરજો. જો શક્ય ન હોય તો કોઈ વાંધો નથી, તમે દિવસમાં એકવાર પણ પૂજા કરી લીધી તે પણ પૂરતી છે. આ પ્રકારે તમે શિવરાત્રિનો દિવસ પસાર કરજો. સાંજે તમે વ્રત ખોલી શકો છો. તમે ફળાહારી કરી શકો છો તો ફળાહાર સાથે વ્રત રાખો અથવા મીઠા આહાર સાથે વ્રત રાખો. આ રીતે વ્રત કરો. બંને નિયમ ઉત્તમ છે. તમારું સ્વાસ્થ્ય તમને કઈ રીતે મંજૂરી આપે છે તે જોવું જરૂરી છે. એવું ન થાય કે તમે ફળાહારના ચક્કરમાં પોતાની તબિયત બગાડી લો. જો તબિયત સાથ આપે તો ફળાહાર સાથે રાખો, તે ખૂબ ઉત્તમ છે. ભક્તો, ભગવાન ભોલેનાથ અત્યંત ભોળા છે. તેઓ થોડા ભાવ, થોડા જળ અને સાચી શ્રદ્ધાથી જ પ્રસન્ન થઈ જાય છે. પરંતુ શાસ્ત્રોમાં એ પણ સ્પષ્ટ કહેવાયું છે કે મહાશિવરાત્રિ જેવા મહાપર્વ પર કેટલીક ભૂલો એવી હોય છે જે અજાણતા પણ થઈ જાય તો પૂજાનું પૂર્ણ ફળ નથી મળતું. તેથી આ પાવન દિવસે ક્યારેય પણ શિવલિંગ પર તુલસી, કેતકીનું ફૂલ, રોલી સિંદૂર, હળદર, ચોખામાં તૂટેલા અક્ષત, ફાટેલું કે સૂકું બીલીપત્ર, શંખથી જળ, વાસી ફૂલ કે જૂઠું જળ અર્પિત ન કરવું જોઈએ. પૂજા સમયે ક્રોધ, અપશબ્દ, જૂઠ, છળ કપટ, કોઈનું અપમાન, નિંદા કે ચુગલીથી સંપૂર્ણપણે દૂર રહેવું જોઈએ. વ્રત રાખતી વખતે તામસિક ભોજન, માંસ, મદિરા, ડુંગળી, લસણ, તમાકુ અને નશાનું સેવન ભૂલથી પણ ન કરો. દિવસમાં ઊંઘવું, સ્નાન કર્યા વગર પૂજા કરવી, દીવો આસન વગર પ્રગટાવવો, શિવલિંગ પર જળ અર્પિત કરતી વખતે મનમાં નકારાત્મક વિચારો લાવવા પણ દોષ માનવામાં આવે છે. મહાશિવરાત્રિ પર સ્ત્રીઓનું જાણી જોઈને પૂજાથી અંતર રાખવું, કથા શ્રવણ ન કરવું, વ્રત તોડવામાં ઉતાવળ બતાવવી કે રાત્રિ જાગરણની મજાક ઉડાવવી પણ શુભ માનવામાં આવતું નથી. સાથે જ પૂજાના અંતમાં ક્ષમા પ્રાર્થના અને પુષ્પાંજલિ કર્યા વગર ઉઠી જવું પણ એક મોટી ભૂલ છે. તેથી ભક્તો, આ મહાપર્વ પર નિયમ, સંયમ, શુદ્ધતા અને ભાવને સર્વોપરી રાખો. કારણ કે મહાશિવરાત્રિ પર ભગવાન શિવ કર્મ નહીં, માત્ર ભાવ જુએ છે. અને જે ભક્ત આ ભૂલોથી બચીને શ્રદ્ધાથી પૂજા કરે છે તેના પર ભોલેનાથ સ્વયં કૃપા વરસાવે છે અને જીવનના મોટામાં મોટા કષ્ટો પણ હરી લે છે. ભક્તો, જો તમે આ મહાશિવરાત્રિ પર સાચા મન અને સાચી વિધિથી ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરી લીધા તો શાસ્ત્રો અનુસાર તમારી તમામ મનોકામનાઓની પૂર્તિનો માર્ગ આપોઆપ ખુલી જાય છે. તેથી આ પાવન રાત્રિમાં સૌથી પહેલા સ્થાનની શુદ્ધતાનું વિશેષ ધ્યાન રાખો. પૂજા માટે ઘરનો ઉત્તર પૂર્વ ઈશાન ખૂણો સર્વોત્તમ માનવામાં આવે છે. ત્યાં સ્વચ્છ સ્થાન પર શિવલિંગ કે ભોલેનાથની તસવીર સ્થાપિત કરો અને રાત્રે શક્ય હોય ત્યાં સુધી જાગરણ કરતા ઓમ નમઃ શિવાય કે મૃત્યુંજય મંત્રનો જાપ કરો. ભોલેનાથને પ્રસન્ન કરવાનો સૌથી સરળ ઉપાય છે શિવલિંગ પર શુદ્ધ જળ કે ગંગાજળથી અભિષેક. ત્યારબાદ દૂધ, દહીં, ઘી, મધ અને સાકરથી પંચામૃત અભિષેક કરી ભાવપૂર્વક બીલીપત્ર અર્પિત કરવા. ધ્યાન રહે, બીલીપત્ર 3 પાનવાળું, સાફ અને ફાટેલું ન હોવું જોઈએ. આની સાથે જ ભાંગ, ધતુરો અને સફેદ પુષ્પ અર્પિત કરવાથી ભગવાન શિવ અત્યંત શીઘ્ર પ્રસન્ન થાય છે. મહાશિવરાત્રિ પર દાનનું વિશેષ મહત્વ છે. વ્રતના પારણા પછી બ્રાહ્મણ, સાધુ, ગરીબ કે જરૂરિયાતમંદ વ્યક્તિને અન્ન, વસ્ત્ર, કાળા તલ, દૂધ, ઘી, ફળ, સફેદ મીઠાઈ કે દક્ષિણાનું દાન અવશ્ય કરો. કારણ કે કહેવાયું છે કે શિવરાત્રિનું દાન ઘણા જન્મોના પાપોનો નાશ કરે છે. સાથે જ અહંકાર ત્યાગીને ક્ષમા, દયા અને સત્યનું પાલન, કોઈ ભૂખ્યાને ભોજન કરાવવું અને કોઈ દુઃખીને સહારો આપવો એ પણ શિવ કૃપા પ્રાપ્ત કરવાનો શ્રેષ્ઠ ઉપાય છે. ભક્તો, યાદ રાખો, ભોલેનાથ આડંબર નહીં, ભાવ જુએ છે. તેથી સ્થાન શુદ્ધ હોય, મન શુદ્ધ હોય અને દાન નિષ્કામ હોય. બસ આટલું કરી લો, મહાદેવ સ્વયં તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વરસાદ કરી દેશે. ભક્તો, જો તમને આ મહાશિવરાત્રિ 2026ની સંપૂર્ણ જાણકારી, પૂજા વિધિ, નિયમ, ઉપાય અને ભોલેનાથને પ્રસન્ન કરવાના રહસ્યો પસંદ આવ્યા હોય અને તમને કંઈક નવું શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઇક જરૂર કરજો. તેને તમારા પરિવાર, મિત્રો અને તમામ શિવ ભક્તો સાથે વધુમાં વધુ શેર કરો. અને જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂર દબાવી દો, જેથી ભોલેનાથ સાથે જોડાયેલી આવી જ પાવન, શાસ્ત્ર સંમત અને ફળદાયી જાણકારીઓ સૌથી પહેલા તમારા સુધી પહોંચતી રહે. ભક્તો, કોમેન્ટ બોક્સમાં ઓમ નમઃ શિવાય અથવા હર હર મહાદેવ જરૂર લખજો. અને સાથે એ પણ જણાવજો કે તમે મહાશિવરાત્રિ પર કયો ઉપાય કે વ્રત કરવાના છો.
મહાદેવ તમારી દરેક મનોકામના પૂર્ણ કરે. હર હર મહાદેવ.